असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ રામાનુજાચાર્યજીએ સમાધિ અવસ્થામાં રામાનંદ સ્વામીને દીક્ષા આપેલી હતી તેની સ્પષ્ટતા આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયું છે. તો સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 15 અને 16મા અધ્યાયમાં કથા આવે છે કે અયોધ્યા નિવાસી રામાનંદ સ્વામી સાચા સદગુરુની શોધમાં ધરાતલ પર વિચરણ કરતા થતા ગિરનારની તળેટીમાં આવેલા ગોપનાથ મહાદેવના મહંત આત્માનંદ સ્વામીની પાસે આવ્યા. આત્માનંદ સ્વામી તે વખતે ભારત વર્ષમાં એક સિદ્ધ સાધુ તરીકે વિખ્યાતિ પામેલા હતા અને એવોએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. રામાનંદ સ્વામી એઓની પાસેથી દીક્ષા લે છે અને એમના ચરણમાં બેસી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવા લાગે છે. અષ્ટાંગ યોગના 7 સોપાન પાર કર્યા બાદ 8મા સોપાન સમાધિમાં જ્યારે રામાનંદ સ્વામી પ્રવેશ કરે છે અને સમાધિમાં એવો નિરાકાર બ્રહ્મ તેજના દર્શન કરે છે અને નિરાકાર બ્રહ્મ તેજના દર્શન કરી અસંતુષ્ટ રહેલા રામાનંદ સ્વામી સમાધિમાંથી બહાર આવી આત્માનંદ સ્વામીને પૂછે છે કે ગુરુદેવ, સમાધિમાં તો અમે નિરાકાર બ્રહ્મ તેજના દર્શન કર્યા, પરંતુ મારે તો સાકાર શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા છે. ત્યારે આત્માનંદ સ્વામી કહે છે કે એ નિરાકાર જે બ્રહ્મ તેજ છે એ જ શ્રી કૃષ્ણ છે, પરંતુ એનાથી પરતત્વ કોઈ નથી. આ પ્રમાણે જ્યારે આત્માનંદ સ્વામી કહે છે એટલે જેઓને ભગવાન શ્રી કૃષ્ણના સાકારત્વમાં અતિ દ્રઢ પ્રીતિ છે એવા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે અને પોતાને સાકાર શ્રી કૃષ્ણના દર્શન કરાવે એવા ગુરુની શોધખોળ કરતા એવો દક્ષિણ ભારતમાં આવેલા રંગનાથ અર્થાત કે શ્રીરંગમ ક્ષેત્રમાં આવે છે અને ત્યાં લોકોના મુખ થકી તથા શાસ્ત્રોના વચન દ્વારા એઓને એવું જ્ઞાન થાય છે કે રામાનંદ સ્વામી જેની શોધખોળ કરે છે એવા સાકાર પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરાવી શકે એવા રામાનુજાચાર્ય ભલે અંતર્ધાન થઈ ગયા હોય, પરંતુ અધ્યાપી એવો આ શ્રીરંગ ક્ષેત્રમાં અપરોક્ષ રૂપે વિરાજમાન છે. લોકોના મુખ થકી તથા પ્રપન્નામૃત ઇત્યાદિ ગ્રંથોમાં જ્યારે રામાનંદ સ્વામી આ વાત વાંચે છે, સાંભળે છે, ત્યારે એવો રામાનુજાચાર્યજીની આરાધના કરવા લાગે છે. કેટલાય મહિના પર્યંત રામાનુજાચાર્યજીની આરાધના કર્યા બાદ એક દિવસ સમાધિ અવસ્થામાં રામાનુજાચાર્યજી રામાનંદ સ્વામીને દર્શન આપી એઓને દીક્ષાથી અલંકૃત કરી સાકાર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરાવે છે. જ્યારે રામાનંદ સ્વામી સમાધિમાંથી બહાર આવે છે ત્યારે એવો જુએ છે કે મારા 12 અંગો પર ઉર્ધ્વપુંડ તિલક છે અને મારા ગળાની અંદર કંઠી છે, અને એને લઈને એવો નિશ્ચય થઈ જાય છે કે રામાનુજાચાર્યજીએ મને દીક્ષાથી અલંકૃત કરેલા હતા. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ સમાધિ અવસ્થામાં રામાનંદ સ્વામીને દીક્ષાથી અલંકૃત કરેલા હતા, તે જ પ્રમાણે ઇતર સંપ્રદાયમાં પણ આ પ્રમાણેની ઘટના ઘટિત થયેલી જોવા મળે છે તથા ઇતિહાસ અને પુરાણોમાં પણ
આ પ્રમાણેની ઘટનાનો ઉલ્લેખ થયેલો છે. જેમ કે મહારાષ્ટ્રની અંદર રામાનંદ સંપ્રદાયની જ એક શાખા વારકરી સંપ્રદાય છે. આ વારકરી સંપ્રદાયના આદ્ય આચાર્ય શ્યામચરણ દાસ એક વખત સુખતાલ પધારેલા હતા અને સુખતાલ પધારેલા તે શ્યામચરણ દાસજીને સુખદેવજી મહારાજે દિવ્ય રૂપે પ્રગટ થઈને દીક્ષા મંત્રથી અલંકૃત કરેલા હતા. આ વાત તેમના જ ગ્રંથોની અંદર લખાયેલી છે ભક્તો. આ ઉપરાંત નિમ્બાર્કાચાર્યજીનું પ્રાગટ્ય તમે જુઓ તો 14મી સદીની અંદર છે. તો તેઓને દીક્ષાથી અલંકૃત કોણે કર્યા? તો સંકાદિક ઋષિઓએ કરેલા છે. સંકાદિક ઋષિઓનો કાળ ક્યારનો છે ભક્તો ખબર છે? સંકાદિક ઋષિઓ જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે 4 મુનિઓ જે છે એમના સંકલ્પથી પ્રગટ થયા હતા. આ વાત શ્રીમદ ભાગવતના 3ય સ્કંધની અંદર લખેલી છે. 1 અબજ અને 94 કરોડ વર્ષ પહેલા સંકાદિક લોકો પ્રગટ થયા હતા અને નિમ્બાર્કાચાર્યનો કાળ જે છે એ વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીના 4થ કળિયુગની અંદરનો હતો. તો તે વખતે પણ સંકાદિક ઋષિઓએ પ્રગટ થઈને નિમ્બાર્કાચાર્યને ગોપાલ મંત્રની દીક્ષા આપેલી હતી. આ ઉપરાંત વલ્ભાચાર્યજી જેમનો કાર્યકાળ જે છે એ 16મી સદી છે. એક વખત તેઓ વૃંદાવન પધારેલા હતા ત્યારે બિલ્વમંગલ નામના એક આચાર્ય જે આજથી 700 વર્ષ પહેલા અંતર્ધાન થઈ ગયા હતા તેઓ વલ્ભાચાર્યજીની સન્મુખ પ્રગટ થાય છે અને એમને શુદ્ધાદ્વૈત મતનું જ્ઞાન આપીને આચાર્ય પદ જે છે એ આપે છે. વલ્ભાચાર્યજીનો કાળ 16મી સદી છે અને બિલ્વમંગલ આચાર્ય જે છે એ અંતર્ધાન થયા ને 700 વર્ષ થઈ ગયા હતા. પરંતુ આચાર્ય શ્રી જ્યારે પ્રગટ થયા ત્યારે પોતાના સંપ્રદાયનું આચાર્ય પદ જે છે એ વલ્ભાચાર્યજીને પધરાવે છે. આ ઉપરાંત રામાનુજ સંપ્રદાયની એક ઘટના છે. રામાનુજ સંપ્રદાયના આચાર્ય યામુનાચાર્યજી હતા એના જે ગુરુ નાથ મુનિજી, એ નાથ મુનિજીનો કાર્યકાળ જે છે એ 9મી સદી બતાવે છે. તો એક વખત શું થયું કે ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞા થવાથી શ્રી નાથ મુનિ જે છે એ તામ્રપૂર્ણ નદીના કિનારે આવેલી કરુકા નગરીની અંદર પધાર્યા અને કરુકા નગરીની અંદર એક આંબલીના વૃક્ષ પાસે તે પધાર્યા. તે આંબલીના વૃક્ષની કોટરની અંદર નાથ મુનિથી કેટલાય હજારો વર્ષ પૂર્વે જે સટકોપ આચાર્ય જે હતા જે થઈ ગયા હતા તેના દિવ્ય રૂપે એમને ત્યાં આંબલીની કોટરની અંદર દર્શન થયા છે અને આચાર્યએ એમને સહસ્ત્ર ગીતિનો ઉપદેશ આપેલો હતો, રહસ્ય ત્રયનો ઉપદેશ આપ્યો અને તત્વ ત્રયનો ઉપદેશ આપેલો હતો અને ત્યારબાદ એ અંતર્ધાન થઈ ગયા હતા. એટલે આ પ્રસંગ પણ જે છે એ ત્યાં જોવા મળે છે. આ વાત પ્રપન્નામૃત ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે લખાયેલી છે ભક્તો. એ જે પ્રથમ પ્રપન્નામૃતનો પાઠ જે છે એ રામાનંદ સ્વામી પણ શ્રીરંગ ક્ષેત્રની અંદર કરતા હતા. એટલે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જ આ સમાધિની ઘટના બનેલી છે એવું નથી. ઇતર સંપ્રદાયની અંદર પણ આ ઘટનાઓ બનેલી છે ભક્તો. ઇતિહાસ પુરાણોની અંદર કેટલાય દ્રષ્ટાંતો જોવા મળે છે કે જે સ્વપ્ન એટલે કે સમાધિ અવસ્થાની અંદર જે વસ્તુ જે ભક્તોને પ્રાપ્ત થઈ હતી તે એને પ્રત્યક્ષ રૂપે પણ પ્રાપ્ત થઈ હતી. આ સંબંધની અંદર
વલ્લભ સંપ્રદાયનું એક દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. વલ્લભ સંપ્રદાયની પરંપરાની અંદર એક ગ્રંથ જે છે 252 વૈષ્ણવોની વાર્તા, એની 65મી વાર્તાની અંદર એક ગંગાબાઈ નામના વૈષ્ણવની વાત આવે છે. હવે આ ગંગાબાઈ જે હતા ને, એમના માતૃશ્રી શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના આશ્રિત હતા. એમના થકી દીક્ષા મંત્રને એમણે ગ્રહણ કરેલો હતો, બ્રહ્મ સંબંધ પણ લીધેલો હતો. પરંતુ આ ગંગાબાઈના માતૃશ્રી જે હતા ને, એ વિઠ્ઠલનાથની ઉપર બહુ જ આસક્ત હતા. એક દિવસ એકાંતની અંદર વિઠ્ઠલનાથજી પાસે એમણે અઘટિત શાસ્ત્રો વિરુદ્ધની માંગણી કરી. આચાર્યશ્રીએ એની માંગણીનો અસ્વીકાર કરી દીધો, કારણ કે પોતે એક આચાર્ય છે. પરંતુ પોતાની શિષ્યાએ પોતાની પાસે આ પ્રમાણેની અઘટિત માંગણી કરી, એટલે આચાર્ય એને પ્રત્યક્ષ રૂપે તો ઋતુદાન નથી આપતા, પરંતુ સ્વપ્નની અંદર આવીને એની સાથે સમાગમ કરે છે. સ્વપ્ન એટલે કે સમાધિ અવસ્થાની અંદર એની સાથે સમાગમ કરે છે, અને એના ફલરૂપે આ ગંગાબાઈ હતી એની માતાને ગર્ભ રહી જાય છે. સમાધિની અંદર થયેલો સમાગમ જે છે એ પ્રત્યક્ષની અંદર પણ પ્રગટ થઈ જાય છે, અને આ બાઈ જે છે એ ગર્ભવતી થઈ જાય છે, અને એના થકી આ ગંગાબાઈની ઉત્પત્તિ થઈ હતી. એવું આ 252 વૈષ્ણવોની વાર્તાની અંદર 65મી વાર્તામાં આ વાત લખેલી છે. ઘટના ક્યાં બની? સમાધિની અંદર, અર્થાત કે સ્વપ્નની અંદર. હવે સ્વપ્નમાં જે ઘટના બની એ સ્વપ્ન પૂર્ણ થતા એ પણ નિવૃત્ત થઈ જવી જોઈએ, પરંતુ નિવૃત્ત નથી થઈ. એ પ્રત્યક્ષની અંદર પણ એ ચરિતાર્થ થઈ ગઈ, અને એના ફલરૂપે પેલી બાઈને ગર્ભ રહી ગયો, અને એના થકી એક બાળકીનો જન્મ થયો. વાંચજો ભક્તો, આ વાત ત્યાં લખેલી છે. આવો જ પ્રસંગ જે છે એ મહાભારતના ઇતિહાસની અંદર પણ જોવા મળે છે ભક્તો. દ્રોણ પર્વની અંદર આ પ્રસંગ છે કે જ્યારે અભિમન્યુ વધની અંદર જયદ્રથ નિમિત્ત બની ગયો, ત્યારે અર્જુનજી પ્રતિજ્ઞા કરે છે કે કાલના સૂર્યાસ્ત પહેલા જો હું જયદ્રથને ન મારું તો અગ્નિ સમાધિ લઈ લેવા. આ પ્રતિજ્ઞા કરીને અર્જુનજી શિબિરમાં આવ્યા અને શાંતિથી સૂઈ ગયા. હવે આ જયદ્રથ વત જે છે એ એટલો બધો કઠિન હતો કે જયદ્રથની સાથે એના પિતા જે છે એનો શાપરૂપ એક આશીર્વાદ ચાલતો હતો કે જે પણ કોઈક વ્યક્તિ જયદ્રથનો વધ કરે તો એ જયદ્રથને મારતા એનું મસ્તક જો એ વ્યક્તિ જમીન પર પાડી દે તો મારનાર જે વ્યક્તિ જે છે એના મસ્તકની અંદર એક વિસ્ફોટ થાય, અને વિસ્ફોટ થતાં જ એ વ્યક્તિ જે છે પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દેશે. હવે આ વાતની ખબર અર્જુનજીને તો ન હતી. પ્રતિજ્ઞા તો થઈ ગઈ, હવે શું કરવું? તો તે દિવસે એટલે કે રાત્રિને વિશે અર્જુનજી સૂતા હતા, મધ્યરાત્રિનો સમય હતો. અર્જુનજીને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નની અંદર તેણે એવું અનુભવ્યું કે હું અને ભગવાન શ્રી કૃષ્ણ બંને જણા અમારા દિવ્ય રથની ઉપર સવાર થયા છે, અને અમે હિમાલયની ઉપર પધાર્યા છે. અને હિમાલયની અંદર એક શિવાલય છે, એ શિવાલયની અંદર અમે ગયા. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી શિવાલયના કિનારે એક સરોવર હતું. એ સરોવરમાંથી હું કમળ તોડી લાવ્યો, અને એ કમળ દ્વારા અમે ભગવાન શંકરની પૂજા કરી, જેનાથી ભગવાન શંકર પ્રગટ થયા
અને અમને એણે પાશુપાત અસ્ત્ર પ્રદાન કર્યું. એ અસ્ત્ર લઈને હું અને શ્રી કૃષ્ણ ભગવાન બંને જણા પુનઃ કુરુક્ષેત્રમાં અમારા શિબિરની અંદર આવ્યા અને રથ છોડીને અમે પોતપોતાના શિબિરમાં ગયા. જ્યાં આ ઘટના બની ત્યાં અર્જુનજીના નેત્ર ખુલી ગયા અને નેત્ર જ ખુલતા પાશુપત નામનું અસ્ત્ર જે છે એ અર્જુનજીની પડખે બિરાજમાન હતું. હવે આ આખી ઘટના જે છે એ સમાધિની અંદર એટલે કે સ્વપ્નમાં બનેલી છે. સ્વપ્નમાં બનેલી ઘટના જે છે એ સ્વપ્ન નિવૃત્ત થઈ જતા એ ઘટના પ્રત્યક્ષપણે દેખાય નહીં, પરંતુ અર્જુનજીને જે સ્વપ્ન થયું હતું અને સ્વપ્નની અંદર ભગવાન શંકરે એને પાશુપત અસ્ત્ર પ્રદાન કરેલું હતું, એ પાશુપત નામનું અસ્ત્ર અર્જુનજીની પડખામાં બિરાજમાન હતું. અને જેને લઈને અર્જુનજી હતા એ નિશ્ચિંત થઈ ગયા કે હવે જયદ્રથને મારવાની અંદર કોઈ પણ જાતનો વાંધો નથી, કારણ કે આ અસ્ત્ર મારી પાસે આવી ગયું છે અત્યારે. કારણ કે આ અસ્ત્ર જે છે એ અમોઘ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં પણ સ્વપ્ન નથી લેવાનું, સમાધિ જ લેવાની છે. એટલે સમાધિની અંદર જે પણ કંઈક વસ્તુ ઘટી એ પ્રત્યક્ષની અંદર અર્જુનજીએ પણ અનુભવી, ગંગાબાઈના માતૃશ્રીએ પણ અનુભવી અને રામાનંદ સ્વામીએ પણ અનુભવી. આવો જ એક પ્રસંગ જે છે એ ભક્ત ચિંતામણીની અંદર પણ જોવા મળે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 151 ની અંદર અરદેસર કોટવાલનો પ્રસંગ છે. પ્રસંગ એવો હતો કે એક વખત અરદેસર કોટવાલ કંઈક વાંકમાં આવવાથી એમના અધિકારથી એ નિવૃત્ત થયા હતા અને મનની અંદર બહુ શોકાતુલ હતા. અને એક દિવસ રાત્રિને વિશે જ્યારે સૂતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત એના સ્વપ્નમાં આવે છે, એમના મસ્તકની ઉપર તિલક કરે છે અને કંઠની અંદર હાર પહેરાવે છે અને કહે છે કે કાલે સવારે તમને તમારી દીવાનગીરી જે છે એ પાછી પ્રાપ્ત થઈ શકે. આટલું કહીને ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. અરદેસર કોટવાલજી સ્વપ્નમાંથી બહાર આવે છે તો પોતાના મસ્તકની ઉપર તિલક પણ હતું અને કંઠની અંદર પુષ્પનો હાર પણ હતો. જો સ્વપ્નની અંદર કોઈ પણ વસ્તુ ઘટી હોય તો એ જાગ્રતમાં આવતા એ વસ્તુ દેખાવવી ન જોઈએ, પરંતુ અરદેસર કોટવાલને હાર પણ પોતાના ગળાની અંદર પહેરેલો દેખાયો છે અને મસ્તકની ઉપર તિલક પણ દેખાયું છે. એટલે ત્યાં પણ સ્વપ્ન નથી, સમાધિ લેવાની જ ફક્ત. એટલે જે લોકો એવું બોલતા ફરે છે ને કે આ ઉદ્ધવ સંપ્રદાય જે છે એ સ્વપ્નોનો સંપ્રદાય છે, તો એ લોકોએ આ બધી જ ઘટનાઓ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે ભક્તો. આ ઘટનાના અવલોકન પરથી જ એઓને એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થશે કે સમાધિ અવસ્થામાં તથા સ્વપ્ન અવસ્થામાં મહાપુરુષોએ જે પણ કંઈક વસ્તુ પ્રદાન કરી હોય એ વસ્તુ પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે હવે આ બાબતની અંદર કોઈને કોઈ પણ શંકા રહેશે નહીં. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.